સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય. સર્વમંગલ સ્વામીએ પારાયણ નિમિત્તે આપ સૌના દર્શન કરવાની એક તક આપી. ગુણાત્યાન સ્વામીએ કહ્યું છે કે જેમ જેમ કથા વાર્તા સાંભળતા જઈએ એમ અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય એમ એમ આ વાત સમજાય. અક્ષર સેવનની વાત છે, એક દિવસે કંઈ સમજાય એ નથી, પણ નિરંતર એનું મનન ચિંતન, નિરંતર એમાં ડૂબેલા રહીએ ત્યારે એ વાત આપણા જીવમાં દ્રઢ થાય એવી છે. સર્વમંગલ સ્વામી ખૂબ જાગૃત છે, અને આપણને બધાને જાગૃત રાખવા માટે દર વર્ષે અલગ અલગ સંતોનો લાભ અપાવે છે. જ્યારે મને આત્મીય પ્રદેશની સેવા સ્વામીજીએ સોંપી હતી ત્યારે એકવાર સ્વામીજીએ રૂમમાં બોલાવ્યો, બધી પ્રદેશની વાત કરી કે હાલોલ બાજુ કઈ કયા ગામડાઓમાં જાઓ છો. પછી મેં સ્વામીજીને વાત કરી કે સ્વામીજી હમણાં અમરીશોની સભા હતી ને સર્વમંગલ સ્વામી લાભ અપાયા હતા. ત્યાં સર્વમંગલ સ્વામીજીનું નામ બોલે એટલે સ્વામી એટલા બધા રાજી થયા. સ્વામી કે બસ બસ બસ. પછી સ્વામીજીએ વાત કરી, સર્વમ ખૂબ મહિમામાં ડૂબેલો, અને હસતા હસતા એવી નિષ્ઠાની સમજણ બધાને પીરસી રહે, ખ્યાલ ના આવે એમ એવા જાગ્રત અને અખંડ મહિમામાં રહેનારા ભગવદીય સંતની સ્વામીજી આપણને ભેટ આપી છે. આ વખતે પણ 3 મહિના સર્વમંગલ સ્વામી આ 6 દેશમાં રહ્યા સાથે. એમના જીવનને નિહાળીએ ત્યારે ખબર પડે કે કોઈ બાહ્ય જગત ના દેખાય, કેવળ હું ને મારા સ્વામી. ધારે તો એ મારા કરતાં વડીલ છે, એમના દીકરા જેવો છું. અને જ્યારે સાધુ થયા ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે સર્વમંગલ સ્વામી આપણા ભગવદી. અમે અને એથી વિશેષ પ્રાદેશિક સંત તરીકેની સેવાનો એમને મારા કરતાં વિશેષ અનુભવ છે, ભક્તો સાથે કઈ રીતે રહેવું, જીવવું. છતાં પણ એક પણ દિવસ સર્વમંગલ સ્વામીએ મને કોઈ દિવસ એવું જાણપણું નથી આપ્યું કે તું આ ખોટું કરી રહ્યો છે. બાકી આપણે આગળ હોય તો આપણને જાણપણું આપવાનો વિચાર આવે ને આવે જ કે આ જગ્યાએ તું ખોટું કરી રહ્યો છે. હા, અધિકાર હશે ને કહેશે એ વસ્તુ જુદી છે, પણ એ સ્વામીજીમાં એટલા બધા ડૂબેલા છે, ગુરુહરિમાં એટલા બધા ડૂબેલા છે, એમના સેવનમાં એટલા બધા ડૂબેલા છે, એટલે એમને જાણપણું આપવાનો વિચાર નથી આવતો. અને અખંડ આ વખતે દર્શન કર્યું કે માળા લઈને બેઠા હોય, ભજન કરતા હોય, ગાડીમાં હોય, ઘરમાં હોય, કે એ હોટલની રૂમમાં હોય. કારણ કે હોંગકોંગ, ફિજી, સિંગાપુર, બેંકોક એ જગ્યાએ કોઈ ભક્તો નથી એટલે હોટલમાં રહેવાનું હોય. પણ અમે એને અશોકભાઈ વહીવટ કરતા હોય, પણ સર્વમંગલ સ્વામી ક્યારે એમાં નહીં. બસ કે મારી ડ્યુટી શું છે, ગુરુહરિ આપી એ જ ડ્યુટી કરવાની. એ જે પ્રબોધ સ્વામી સાથે કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી સાથે
એમનો જે સંબંધ છે એના જીવનમાં જે ડૂબેલા છે એ અજોડ છે. પણ એ કેટલા બધા જાગૃત છે કે ક્રાઇસ્ટચર્ચ હતા, મને વિચાર નહીં આવ્યો પણ એમને વિચાર આવ્યો. તે એક ભગતના ઘરે થાળ હતો. થાળ પછી પ્રબોધ સ્વામીજી વજ્રાસનમાં બેઠા હતા અને વજ્રાસનમાં બેઠા એટલે સર્વમંગલ સ્વામી મને બોલાવે, મને કે નજીક આવો એમ. હવે એમને શું વાત કરવાના છે મને ખ્યાલ નહીં, અને અમારી આગળ વાત થઈ નહોતી કે આપણે સ્વામીજીને આવી પ્રાર્થના કરીએ. એટલે સર્વમંગલ સ્વામીએ બહુ સરસ પ્રાર્થના કરી કે સ્વામીજી આ વખતે 3 મહિનાનું વિચરણ પૂરું થાય એટલે મારે અખંડ ભજન કરતા થઈ જવું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન મારું અખંડ મનથી થાય એવું કરવું છે, આપ કૃપા કરો. એટલે પછી પ્રબોધ સ્વામીજીએ વાત કરી. પ્રબોધ સ્વામી કે કોઈ મોટેથી ભજન કરે, કોઈ મનમાં કરે. હું મનમાં કરું છું એમ. પછી સર્વમંગલ સ્વામીએ ફરી પ્રાર્થના કરી કે સૌરાષ્ટ્રમાં યાત્રા હતી, સ્વામીજી બધા સંતોને લઈ ગયા હતા અને ચિંતન સ્વામીએ નક્કી કર્યું કે 1 અઠવાડિયાની જે યાત્રા છે એ અઠવાડિયાની યાત્રામાં મારે નિરંતર ભજન કરતા થઈ જવું છે. તો એમણે સૌરાષ્ટ્રમાં કાંઈ જોયું નહીં ને નિરંતર એ અઠવાડિયું ભજનમાં ડૂબેલા રહ્યા. અને આજે આપણે જોઈએ છીએ કે ચિંતન સ્વામીનું ભજન ચાલુ જ હોય. એ ડેરીએ બેઠા હોય ત્યારે ભજન હોય એવું નથી, એ રૂમમાં હોય કે સંતો સાથે બેઠા હોય તો એનું ભજન ચાલુ છે. એટલે આ વાત સર્વમ સ્વામીએ કરી કે એવું અમને આ વર્ષે કરી આપો સ્વામીજી, કૃપા કરજો. પછી ગુરુહરિએ સરસ વાત કરી. પછી પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે સર્વ મહિમાનો વિચાર છે ને એ પણ એક ભજન છે. શું મહિમાનો વિચાર છે એ પણ એક ભજન છે. અને એ જે ભજન છે ને એ પેલા ભજન કરતાં પણ ચડી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર કરતાં પણ મહિમાનો વિચારનું જે ભજન છે એ પેલા કરતાં ચડી જાય. અને સ્વામીજી શું બોલ્યા કે સર્વમ સ્વામી અખંડ મહિમાનામાં રહે છે. એટલે એ ભજન તો એ નિરંતર કરે છે. એવા સંતની આપણને ગુરુહરિએ ભેટ આપી છે. તો આટલા પણ આપણા પર ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ. ભગવાન મળ્યા, આવા સાધુ મળ્યા. તો હવે જે કંઈ કરવાનું છે એમનું સેવન કરવાનું છે, એમના જીવનમાં ડૂબવાનું છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા. 10 વર્ષ યોગીજી મહારાજની સાથે રહ્યા. તો સ્વામીજી એકવાર વાત કરી હતી. સ્વામીજી કે મેં ક્યારે કોઈ સાધના નથી કરી, એક જ સાધના કરી હતી કે યોગીજી મહારાજના જીવનને જોયા કરતો હતો. બસ બાપાના જીવનને જોયું ને જીવનને નિરંતર માણ્યા કરું અને એનું જ મનન ચિંતન કર્યા કરતો હતો. એના સિવાય બીજી કોઈ મેં ધરતી પર સાધના નથી કરી. ત્યારે સ્વામીજી બોલી શક્યા કે યોગીજી મહારાજ સાથે હું 10 વર્ષ રહ્યો અને 10 વર્ષ મને 10 દિવસ જેવા લાગ્યા. વિચાર કરીએ, 10 દિવસ 1 વર્ષ 1 દિવસ જેવું ક્યારે લાગતું હશે? તો અત્યારનો સમાજ જુદો હતો, એ સમયનો સમાજ કેવો હતો? સ્વામીજી ઘણી વખત વર્ણન કરે છે એ સમાજનું કે યોગીજી મહારાજની ઉપેક્ષા કરતા હોય, યોગીજી મહારાજનું અપમાન કરતા હોય, યોગીજી મહારાજને ગમે તેમ બોલતા હોય. એવો એક સમાજ હતો. એક સમાજ એવો હતો કે યોગીજી મહારાજ દંડવત કરે તો રાજી થાય. એક ભગતને બાપાએ 2 દંડવત કર્યા તો એણે બીજા ભગતને વાત કરી કે મને આજે બાપાએ 2 દંડવત કર્યા. તો પેલા ભગત કે તને 2 કર્યા હતા, મને 3 કર્યા હતા. તો 3 વાર બીજા ભગતને વાત કરી કે મને બાપાએ 3 દંડવત કર્યા હતા. તો પેલો કે મને 5 દંડવત કર્યા હતા. આવો સમાજ હતો. બીજી બાજુ યોગીજી મહારાજનો અબાધિત અધિકાર હતો. એક દિવસ ખાલી 30 સેકન્ડ લેટ પડ્યા. સ્વામી કે યોગીજી મહારાજ બપોરે આરામમાંથી પધાર્યા અને 30 સેકન્ડ હું લેટ પડ્યો. ત્યારે બાપાએ એક જ વસ્તુ કહી દીધી, ગુરુ આપણે કાલથી સૂવાનું નહીં. આવો એક બાજુ અધિકાર. સ્વામી કે એક દિવસ હું મારા મિત્ર જોડે
અમે રસોડામાં સેવા કરતા હતા, તો મારાથી ખાલી ભાવુક જેવો છે આવો શબ્દ બોલાઈ ગયો. તરત યોગીજી મહારાજે પાછળ હાથ મૂક્યો, ગુરુ આજે ઉપવાસ કરી દેજો. તો એક બાજુ યોગીજી મહારાજનો આવો અબાધિત અધિકાર, એક બાજુ ભક્તો કહેવાય, એક બાજુ બાપાનો અધિકાર, અને આની વચ્ચે સ્વામીજીને 10 વર્ષ એ 10 દિવસ જેવા લાગ્યા હશે. તો ક્યારે લાગ્યા હશે? ત્યારે એ યોગીજી મહારાજમાં ડૂબી ગયા હશે. યોગીજી મહારાજનું એક અક્ષય સેવન કર્યું હશે કે હરેક પરિસ્થિતિ સ્વામીજીને આનંદ સભર લાગી હતી. એટલે સ્વામીજીનું હમણાં ગોષ્ઠી કરતા હતા, એ ગોષ્ઠીમાં વાત કરી કે બાપા જોડે ટપાલની સેવામાં બાપાએ મને આજ્ઞા કરી હતી કે ગુરુ જે કંઈ પણ ટપાલ આવે તમારે વાંચવાની. હવે ટપાલમાં તો આપણને ખબર હોય કે આપણા જ પ્રશ્નો લખેલા હોય, અને પ્રશ્ન બધા જ હોય, પોતાના ભૂલ થઈ હોય, પોતાની અંગત વાતો હોય, બધા જ પ્રકારની વાતો આવતી હોય. તો દરેકના પત્ર વાંચીએ તો આપણને ખબર પડે કે આ કેવું જીવન જીવે છે. અને આપણને બી કોઈની ભૂલ થઈ હોય ને એ વ્યક્તિ સામે આવે તો એ સમય આપણને ભગવાનનો છે એ સંબંધ ના દેખાય, પણ એ વ્યક્તિએ શું ભૂલ કરી છે એ આખું એનો નોટિસ થાય. તો સ્વામી કે બાપાએ મને પત્ર વાંચવાની આજ્ઞા કરી, એટલે બધાના પત્ર વાંચતો, એટલે બધાની જ નોટિસ, બધાનું ખુલ્લું ચિત્ર હતું એમની સામે. પણ એક સેકન્ડ માટે પણ મારું મન એ ભગત તરફ નેગેટિવ રીતે ગયું નહોતું. એનું કારણ કે મારા મન બુદ્ધિના હેરણ ઉપર એકવાર એટલી જડબે સલાક બેસાડી હતી કે યોગીજી મહારાજ ક્યાંથી, અને પત્ર લખનાર કે લખ્યો તો યોગીજી મહારાજને છે ને, મેટર એન્ડ થઈ ગઈ સ્વામી કે. પછી મને કોઈ દિવસ વિચાર નથી આવ્યો કે આ વ્યક્તિ આવો છે, આણે આવી રીતે નહોતું લખવું જોઈતું, આણે આવું નહોતું કરવું જોઈતું. કારણ કે યોગીજી મહારાજને મનબુદ્ધિના મહિમામાં એટલા બધા ડૂબાડી દીધા હતા કે યોગીજી મહારાજના મહિમાથી એટલું સભર એમનું જીવન બનાવી દીધું હતું કે 10 વર્ષ પણ પ્રભુદાસભાઈને 10 દિવસ જેવા લાગ્યા હતા. એ જ વસ્તુ સ્વામીજી આપણી પાસે કરાવવા માગે છે કે જેટલું મહિમામાં ડૂબતા જઈએ એ સાચું સેવન કર્યું કહેવાય. જેટલી અનુવૃત્તિમાંની ભક્તિ કરતા જઈએ એ સાચું સેવન કર્યું કહેવાય. અને જેટલું પ્રભુના બળે જીવન જીવતા થઈએ એ ગુરુહરિનું સાચું સેવન કર્યું કહેવાય. એવા સેવનની અંદર આપણને બધાને ડૂબાડવા છે. એના માટે સર્વમંગલ સ્વામીજી આપણા ઉપર મોટી કૃપા કરી છે કે આપણને નિરંતર હવે કથા વાર્તાના માધ્યમથી સ્વામી સાથે જોડેલા રાખે છે. તો એ જ વસ્તુ પ્રબોધ સ્વામીએ પણ એ જ વસ્તુ કરી છે. અમે જ્યારે સાધુ થયા ત્યારે યુવકમાં હતા, પછી પ્રબોધ સ્વામીજી હરિસ્મૃતિ આપણને ખબર, ત્યારે તો સ્વામીજીની જે રૂમમાં ઠાળ લેતા ત્યાં પાછળ નાનો ઓટલો છે, એ ઓટલા પર બેસીને અમને પ્રબોધ સ્વામી બપોરે ગોષ્ઠી કરેલી. અમે બધા યુવકમાં હતા, અને ગોષ્ઠીમાં ત્યારે પ્રબોધ સ્વામીજી એક વાત કરી હતી કે 30 વર્ષ થયા સાધુના, પણ એક દિવસ મને મૂંઝવણ નથી આવી, એક પણ દિવસ મને મૂંઝવણ આવી નથી. તો પ્રબોધ સ્વામીનો વિરોધ અત્યારે થયો એવો નહોતો, એ સમયે પણ થતો હતો. એ સમયે પણ પ્રબોધ સ્વામી માટે ગમે તેમ બોલનારા હતા, પણ એ બજાર તરફ ક્યારે નજર નથી ગઈ. કારણ કે સ્વામીજીએ અમને એક સૂત્ર આપેલું કે ક્યારે નવરા નહીં રહેવાનું. અને પ્રબોધ સ્વામીજી એ જ વસ્તુ કરી, સેવા, ભજન અને બાકીનો સમય એમણે સ્વામીજીમાં ડૂબેલા રહ્યા. એ વસ્તુ એમણે કરી, એ સ્વામીજીનું એક અક્ષાએ સેવન કર્યું, ત્યારે પ્રબોધ સ્વામી કે અમને ક્યારે પણ એક સેકન્ડ માટે પણ મૂંઝવણ આવી નથી. કે આવા બધા ભક્ત એની વચ્ચે રહ્યા છતાં પણ અમારો આનંદ ક્યારે ઓછો થયો નથી. એ સાચું ગુરુહરિનું સેવન કર્યું છે, અને એવા મહિમાથી એ જીવે છે. પ્રબોધ સ્વામી આપણે બધાની વચ્ચે રહે છે, પણ એટલા બધા મહિમાથી જીવે છે. એવા દર્શન ઘણી વખત થાય. હમણાં જ અમે પ્રબોધ સ્વામી છેલ્લે અમેરિકા પધાર્યા તો ગણેશપુરા પધાર્યા હતા, જે આપણું નવું સેન્ટર થઈ રહ્યું છે. પછી પ્રબોધ સ્વામી જ્યાં તળાવ છે ત્યાં શું શું કરવું છે એ બધી અમને વાત કરી. મૈત્રી સ્વામી હતા, સેવક હતા, ગુરુપ્રસાદ સ્વામી હતા, તીર્થ બાપા, સુંદર સ્વામી, બધા સંતો હતા. પછી એમ કરતાં કરતાં જ્યાં અત્યારે સંત નિવાસ બને છે, બહેનોનો આશ્રમ બને છે, એ જગ્યાએ સ્વામીજી પધાર્યા. એટલે પછી મેં પ્રબોધ સ્વામીને એક પ્રસંગ કહ્યો
કે પ્રભુ થોડા દિવસ પહેલાં અહીંયા માટીકામ કરવાનું હતું. એટલે અત્યારે તો 4 ફૂટ માટી ભરીશ, પણ એના ઉપર બીજી સારી માટી આપણે નાખવી હતી, જેના માટે સરસ મજાનું ગાર્ડનિંગ થઈ શકે, લેન્ડસ્કેપ થઈ શકે એના માટે. એટલે અમે શ્રીજી ચરણ સ્વામી એક ભાઈને બોલાવ્યા હતા. એટલે એ 4-5 જણા આવ્યા. પછી એની જોડે બેઠા, બધી વાતો કરી. પછી ત્યારે એણે વાત કરી કે સ્વામીજી, તમે જગ્યા બહુ સરસ સિલેક્ટ કરી છે. આ જગ્યા એટલી બધી પવિત્ર છે કે 1 કલાકથી હું બેઠો છું, મને એક નેગેટિવ વિચાર નથી આવ્યો. એટલા બધા પોઝિટિવ વાઇબ્સ આ જગ્યાથી મને આવે છે. હવે આમ જોવા જઈએ તો એ વ્યક્તિનું જીવન કંઈ એવું પવિત્ર નહોતું, એવું ધાર્મિક નહોતું. એ ઓળખતા હતા શ્રી સ્વામી એને સારી રીતે, છતાંય એને ધરતીના સ્પંદન એવા પોઝિટિવ લાગ્યા, એના વાઇબ્સ એવા લાગ્યા. આ પ્રસંગ મેં પ્રબોધ સ્વામીજીને કહ્યો. ત્યારે પ્રબોધ સ્વામી જેવી મારી વાત પૂરી થઈ તરત બોલ્યા, પ્રબોધ સ્વામી કે તમારા બધાના ચરણ આવીને પડી ગયા ને એટલે વાઇબ્સ પવિત્ર થઈ ગયા. એમ કે એના વાઇબ્સ એટલે આવે છે આ સારા. પણ એ આપણો મહિમા સમજે છે એવા કે મારી આજુબાજુ જે કોઈ છે એ વ્યક્તિ નથી, એ મારી આજુબાજુ ભગવાન સ્વામીજીના સ્વરૂપો છે. એના ચરણાવીને પડ્યા એટલે આ ધરતી આટલી પવિત્ર છે. બાકી તો એમના ચરણાવીને જ પવિત્ર થાય એવા છે. પણ એ પોતે એવા મહિમાથી જીવે છે. સ્વામીજીનો એમના હૃદયની વિશે એવો મહિમા છે, મન બુદ્ધિની પાર એવો મહિમા છે. એટલા માટે આપણો પણ એટલો જ મહિમા સમજે છે. ગઈકાલે સનાતન સ્વામીએ 2 દિવસ પહેલાં ગોષ્ઠી કરી. ભરૂચનો સમય હતો. સનાતન સ્વામી કે ગુરુ પ્રસાદ સ્વામી સાથે સવારે અમારે સ્વામીજીના ઉતારે જવાનું થયું, ગુરુહરિના. એટલે સનાતન સ્વામી ગુરુહરિ પાસે ગયા. એટલે એમણે એવું કહ્યું કે સ્વામી આજે શુભ મંગલકારી દિવસના જય સ્વામિનારાયણ. એટલે પ્રભુ સ્વામી કે કેમ શુભ મંગલકારી દિવસ? કે સ્વામી આજે આત્મીય પર્વ છે ને એટલે આજે શુભ મંગલકારી દિવસ કહેવાય ને એમ. ત્યારે પ્રબોધ સ્વામીજીએ જે મહિમાભર્યું વાક્ય કહ્યું એ બહુ અદ્ભુત હતું. પ્રબોધ સ્વામી કે મારા માટે રોજ શુભ મંગલકારી દિવસ છે. તમારા જેવા સંતોના દર્શન કરું છું ને એટલે મારા માટે રોજ શુભ મંગલકારી દિવસ જ છે. એ દિલથી માને છે કે હું સંતના કોઈ વ્યક્તિના દર્શન નથી કરતો, હું નિરંતર હરિપ્રસાદ સ્વામીના દર્શન કરું છું. એવા મહિમાથી, એવી દ્રષ્ટિથી જુએ છે. એટલા માટે એમના માટે હરેક દિવસ શુભ અને મંગલકારી છે. એવી કોઈક દ્રષ્ટિમાં આપણને લઈ જવા માગે છે. એ નિરંતર એના જીવન દ્વારા આપણને દર્શન કરાવે છે. આવા જીવનને નિરંતર નજર સમક્ષ રાખ્યું હોય એ સાચું સેવન કર્યું. એટલે સ્વામીજી બોલ્યા ને કે યોગીજી મહારાજના જીવનને અમે નિહાળ્યું હતું અને એ જીવનને અમે અમારું જીવનને પોતાનું બનાવ્યું. એટલે સર્વસ્વામી પહેલે દિવસે કહ્યું ને કે અક્ષરનું સેવન એટલું છે, અક્ષરના ગુણ આપણામાં આવે એ સાચું સેવન કર્યું કહેવાય. કે આવા પ્રસંગોને એનું મનન ચિંતન કર્યું હોય તો આપણને એ મહિમા સમજાય. નહીં તો આપણને વ્યક્તિ જોઈએ તો વ્યક્તિ દોષ દેખાય, વ્યક્તિ જોઈએ તો વ્યક્તિના સ્વભાવ દેખાય, વ્યક્તિને જોઈશું તો વ્યક્તિના ભૂલો દેખાશે. પણ મહિમામાં ડૂબેલા હોઈશું તો સંબંધ દેખાશે, વ્યક્તિને દેખાશે, ગુરુહરિના એમાં દર્શન થશે. એવા મહિમાથી સ્વામીજી આપણી સાથે રહે છે. 2023માં પ્રબોધ સ્વામીજી સાથે ઓકલેન્ડ હતા. આવે આપણે હિતેશભાઈ કરીને એક ભગત છે, એમના ઘરે થાળ હતો. હવે ઓકલેન્ડમાં એ સમયે થોડી ગરમી હતી, એસી હતું પણ મોટો હોલ એટલે એસીને એટલી બધી ઠંડક નહોતી આવતી અને ઘણા બધા ભક્તો હોય એટલે સફોકેશન થોડું થતું. એટલે કે અમારા અમિતભાઈ કરીને ભગત છે, નાનો એક યુએસબીથી ચાર્જ થયો ચાર્જેબલ ફેન લઈને આવ્યા. એટલે પ્રબોધ સ્વામી જમ્યા પછી વજ્રાસનમાં બેઠા હતા અને બધાને દર્શન આપતા હતા. એટલે પેલા ભગતે ફેન ચાલુ કર્યો. ફેન ચાલુ કર્યો એટલે પ્રબોધ સ્વામી કે રવા દે એમ કે સ્વામી ગરમી છે ને, ઠંડક આવે ને એમ. ત્યારે પ્રબોધ સ્વામી બહુ સરસ વાત કરી. પ્રબોધ સ્વામી બેસો એમ કે તમારા બધા તમે આજુબાજુ ઊભા છો ને એની જ મને એટલી સરસ ઠંડક આવે છે કે આની મને હવે જરૂર નથી. તો આપણે વિચાર કરીએ કે આપણી બાજુ ભક્તો ઊભા હોય તો એ ઠંડક આવે છે ના. આપણને તો એના સ્વભાવની ઉકળાટ દેખાતી હોય કે આવો છે, આને આવું ના કરવું જોઈએ, એ દેખાય છે. એટલે ક્યારે ભક્તોના દર્શનથી આપણને ઠંડક નથી થતી.
પણ એ પ્રબોધ સ્વામી એના જીવન દ્વારા આપણને આ દર્શન કરાવે છે કે હું આવી રીતે જીવું છું, તમે પણ ધીમે ધીમે આ તરફ પાપા પગલી કરતા થાઓ. એ આપણે એમના જીવનમાં એ ડૂબી એ સાચું સેવન કર્યું કહેવાય. તો આવું દર્શન પ્રબોધ સ્વામી સાથે આ વખતે થયું કે નિરંતર માને છે કે મારી આજુબાજુ વ્યક્તિ નથી, મારી આજુબાજુ હરિપ્રસાદ સ્વામીજી છે. નાના ફુવાના ઘરે પ્રબોધ સ્વામીજીની પધરામણી હતી. એટલે અમારા નાનું ફુવા એટલે સાથે મોહન બાબા હતા. મોહન બાબા એટલા બધા ભક્તિભાવવાળા, એટલા બધા દાસત્વ ભર્યું જીવન એમનું. એટલે બાજુમાં ઊભા હતા. એટલે પ્રબોધ સ્વામી કે ના, મારી બાજુમાં બેસી જાઓ. તો કે ના ના ના. પછી સ્વામીજીએ બાજુમાં બેસાડ્યા. પછી પૂજન થયું, હાર વિધિ થઈ. પછી ધીમે રહીને મોહન બાબા એક વસ્તુ બોલ્યા, વાત કરી હાથ જોડીને કે સ્વામી તમે તો મારા મહાપ્રભુ છો, તમે મારા મહાપ્રભુ છો. જ્યાં આ વાત કરી ત્યાં તરત જ પ્રબોધ સ્વામી બોલ્યા, મહાપ્રભુતા સામે સંતો બેઠા છે ને એ છે, મહાપ્રભુતા ભક્તો બેઠા છે ને એ છે, અને મહાપ્રભુ તો આ જે સંબંધવાળા છે ને બધા મહાપ્રભુ છે. આ પ્રબોધ સ્વામીજીની દ્રષ્ટિ છે કે દરેકની અંદર ભગવાનને જુએ છે, અને એવી દ્રષ્ટિ આપણને આપવી છે. એટલા માટે ગુરુહરિ આપણી બધાની વચ્ચે આવી રીતે જીવે છે. પણ એ દ્રષ્ટિ છે એનું કારણ કે સ્વામીજીનો એમને નિરંતર મહિમા છે. એટલે સ્વામીજી કે અમે યોગીજી મહારાજના મહિમામાં ડૂબેલા હતા. એટલે આ દિન સુધી 10 વર્ષ સુધી કોઈ તરફ અમારી નજર ગઈ નથી, કોઈ તરફ અમારું નેગેટિવિટી તરફ કે કોઈના અભાવમાં અમે પડ્યા નથી. એનું કારણ કે નિરંતર અમે યોગીજી મહારાજના મહિમામાં ડૂબેલા હતા. અને એ જ વસ્તુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિરંતર હરિપ્રસાદ સ્વામીના મહિમામાં ડૂબેલા છે. ત્યારે દરેક વ્યક્તિને એક જ એંગલથી જુએ છે કે મારી સામે હરિપ્રસાદ સ્વામીજીનું સ્વરૂપ છે. આ વખત અમે ત્યાં ટીમરૂ હતા. તો ટીમરૂમાં આપણા મનીષભાઈ રહે છે. તો જ્યાં પ્રબોધ સ્વામીજીનો ઉતારો હતો હોટલની અંદર, એની સામે સરસ મજાનો એક ગાર્ડન હતો. પ્રબોધ સ્વામી કે શું પ્રોગ્રામ છે? એટલે અંકલ કે વોકિંગ કરી લેવું છે, ટાઈમ છે આપણી પાસે. એટલે પછી પ્રબોધ સ્વામી રૂટીન પ્રમાણે 20 મિનિટ વોકિંગ કર્યું. વોકિંગ પૂરું થયું એટલે ફરી કહ્યું કે હવે શું પ્રોગ્રામ છે? એટલે હું બાજુમાં, એટલે મેં કહ્યું સ્વામી હવે સામેના ગાર્ડનમાં ફોટોગ્રાફી કરવા માટે જવાનું છે. મને કે આ બુદ્ધાના શું ફોટા પાડવાના? એમ કે આમાં શું તમને રસ છે? મેં કહ્યું સ્વામી આમાં રસ છે ને એવો કોઈમાં રસ નથી. એમ મેં એમને એવું કહ્યું. તો મને કે રસગન મૂર્તિ તમે છો, તમારામાં રસ થવો જોઈએ એમ કે બધાને. પણ ત્યારે મને સમજાયું કે પ્રબોધ સ્વામી નિરંતર માને છે કે મારી બાજુમાં શાશ્વત સ્વામી નથી, મારી બાજુમાં મૈત્રી સ્વામી નથી, મારી બાજુમાં અશોકભાઈ નથી, પણ મારી બાજુમાં હરિપ્રસાદ સ્વામીનું સ્વરૂપ છે. અને હરિપ્રસાદ સ્વામીનું સ્વરૂપ એ રસગન મૂર્તિ સમાન છે. એવું નિરંતર માને છે એટલે બોલી શકે છે. આપણે કોઈ નહીં બોલી શકીએ, કારણ કે હજુ એ મહિમામાં આપણે ડૂબ્યા નથી. આપણે માનતા નથી કે મારી આજુબાજુ પ્રબોધ સ્વામીનું સ્વરૂપ ફરી રહ્યું છે. આપણે દિલથી એવું માનીને જીવે છે આપણા બધાની વચ્ચે. અમે વાસણા ફામ હતા, સંતો બધા સ્નાન કરવા પડતા એટલે ગયા હતા, આનંદ કરતા હતા. પછી બધા અમે સ્વિમિંગમાં સંતો સેવકો બધા હતા. તો પ્રબોધ સ્વામીજી આવ્યા સાંજનો સમય. અને પ્રબોધ સ્વામી જોયું કે જ્યાં જેટલા દિવસ હરિધામમાં હોય, એક દિવસ સવારની મંગળા, સવારની શણગાર અને રાતની સંધ્યા આરતી ક્યારેય ચૂક્યા નથી. હા, પ્રદેશમાં હોય ને ના જવાય વસ્તુ જુદી છે. તો એ ક્રમ એવો નથી કે વાસણા આવે તો એ બી ભૂલી જવાનો. વાસણા આવે એટલે વાસણા બી આરતી ભરવાની છે. એટલે પ્રબોધ સ્વામીજી આવ્યા એટલે અમે બધા સ્નાન કરતા હતા. એટલે બધા જ સંતો બોલ્યા કે સ્વામી ચાલો, સ્વામી ચાલો એમ. પણ આવ્યા ને એટલે પહેલું શું કર્યું એમણે? આવ્યા એટલે પહેલું એમણે જે જળ સ્નાન કરતા હતા એ સ્વિમિંગ પુલનું જળ તરત પહેલાં માથે ચડાવ્યું કે આ પ્રસાદીનું જળ કહેવાય, એ મારે માથે ચડાવ્યું. એટલે બધાએ આગ્રહ કર્યો પ્રભુ કે ના, આરતીનો સમય થઈ ગયો છે. ફરી બધા સંતો કે સ્વામી ચાલો ને. પ્રભુ કે ના, આરતીનો સમય થઈ ગયો છે. અને જ્યાં વાત કરી ત્યાં આરતી શરૂ થઈ ગઈ. પેલા બેલ વાગવામાં શરૂ થઈ ગઈ એટલે આરતી શરૂ થઈ ગઈ. અને આરતી શરૂ થઈ એટલે તરત એક વાક્ય બોલ્યા, ચાલો હવે અહીંયા જ પ્રગટની આરતી કરી લઈએ. શું કરી લઈએ? તો પ્રગટ કોણ હતું? સામે સંતો સેવકો બધા હતા. એ હરિપ્રસાદ સ્વામીના સ્વરૂપો છે.
એ મારા માટે પ્રગટ હરિપ્રસાદ સ્વામીને મૂર્તિમાન સ્વરૂપ છે, એની હું આરતી કરું. હાથ જોડી અને જ્યાં સુધી આરતી ચાલી ત્યાં સુધી અમારી સામે પ્રભુ સ્વામી ઊભા રહ્યા. પણ એ દિલથી માને છે કે મારી આજુબાજુ કોઈ વ્યક્તિ નથી, મારી આજુબાજુ હરિપ્રસાદ સ્વામી છે, એટલે એને કોઈનો અભાવ આવતો નથી. એટલે પ્રબોધ સ્વામી સાથે વર્ષોથી રહીએ છીએ, પણ એક દિવસ કોઈની નેગેટિવ વાત સાંભળી નથી, એક દિવસ કોઈની અભાવ અવગુણની વાત કરી નથી. એમને એ નિરંતર મહિમામાં ડૂબેલા છે, એટલે આ પાસું એમનું પોઝિટિવ છે. એક સાધકને ખબર છે કે પ્રબોધ સ્વામી નેગેટિવ વાત કરી, તો પ્રબોધ સ્વામીજી પાસે આવ્યા. તો પ્રબોધ સ્વામીજીને કહ્યું કે આમણે તમારી ખૂબ નેગેટિવ વાત કરી. તો પ્રબોધ સ્વામી શું કહ્યું? પ્રભુ સ્વામી કે નેગેટિવ વાત કરે જ નહીં. હવે પેલી વ્યક્તિએ સાંભળી હોય અને પ્રભુ સ્વામી કે મારી વાત કરે જ નહીં એમ, પણ એની વાતમાં પ્રભુ સ્વામી ક્યારે ભળ્યા નહીં અને કહ્યું તું ભજન કર, દંડવત કર, અને એ વ્યક્તિએ બી દંડવત કરીને આવે એમ, અને એને પોઝિટિવ કરીને પ્રબોધ સ્વામીજીએ મોકલ્યો. પણ એક સેકન્ડ માટે બી એમણે હામાં હા ના પુરાવી, કારણ કે એને નેગેટિવિટીમાં પડવાનું જરાય ગમતું નથી. એનું કારણ બીજી સાઈડ કે સ્વામીજીના મહિમામાં ડૂબેલા છે. આપણે બધાએ આ જ વસ્તુ કરવાનું છે. સેવન એટલે શું? આપણને જે પુરુષ મળ્યા છે એનું સાચું દર્શન કરીએ, એના મહિમામાં ડૂબેલા રહે, એ જ સાચું સેવન છે. એ હશે તો બાકીનું બધું હશે, પણ એ નહીં હોય તો અભાવ અવગુણ એ આપણને પ્રસંગે આપણને એમાં ડૂબાડેલા જ રાખશે, એમાંથી બહાર જ નહીં કાઢે આપણને. અને પુણ્યના સરવારા પર જે બેઠા છે એ પાપના ઢગલા ઉપર જ આપણને બેસાડી રાખશે. એટલા માટે નિરંતર મહિમામાંથી આપણે જીવન જીવવું છે. અને મહિમા છે એટલે સહજ એમનામાં દાસત્વ છે. એ આપણા બધાની વચ્ચે એકદમ દાસ થઈને જીવે છે. એના કોઈ વખાણ કરે, એના કોઈ ગુણ ગાય, એને જરાય ગમતું નથી. એડિલેડ હતા આ વર્ષે, તો વંદનભાઈ કરીને આપણા અમરીશ ભગત છે, વર્ષો જૂના ભગત, એના ફાધર, અને વર્ષોથી પ્રબોધ સ્વામીજીની નિષ્ઠા. એટલે એના ઘરે જ્યારે પ્રબોધ સ્વામીજી પધાર્યા, થાળ કરીને બેઠા હતા. હવે ઘરમાં થાળ હોય એટલે દોડાદોડી હોય, એટલે થોડો પરસેવો વળી ગયો હતો એમ. એટલે વંદનભાઈ થોડું આમ પાછા આમ હેવી બોડીવાળા, એટલે થોડો થાક ને એનું આમ એ હતું, એટલે બોડી એકદમ હેવી, એટલે પરસેવો વળી ગયો હતો. પ્રભુ સ્વામી કે કેમ આટલો બધો પરસેવો વળ્યો? તે કંઈ નહીં સ્વામી. પછી એક વાક્ય બોલ્યા કે આજે તો મારા ભગવાન આવ્યા છે ને એનો આનંદ છે ને એનો પરસેવો છે એમ. કે જે આટલું શબ્દ બોલ્યા પ્રભુ સ્વામી કે ના ના ના, આપણે તો દાસના દાસ છીએ. તો એ ભગવાન કહ્યું તો કે ખોટું છે નહીં, છે જ. એ તો ભગવાનને રાખીને નિરંતર ફરે છે, તો અત્યારે આપણા માટે એ જ ભગવાન છે. તો એમાં કંઈ એમને કંઈ ખોટું કહ્યું નહોતું, પણ એ મન બુદ્ધિના હેરણ ઉપર દાસત્વ એને એટલું બધું ધારણ કરેલું છે કે એક જ સેકન્ડની અંદર પ્રભુ સ્વામી બોલ્યા ના ના, આપણે તો દાસના દાસ છીએ. અને બીજું વાક્ય બોલ્યા કે તમે બધા પણ દાસના દાસ છો. એવા આપણી સાથે દાસત્વથી એ જીવે છે. એવી રીતે ત્યાં અમે અહીંયા હતા પર્થમાં, તો એક બોમ્બેના ભગત છે દીકરો, એના અંકલના ઘરે પધરામણી હતી. તો પધરામણીમાં ગયા તો એ ભગતે એમના કોઈક મિત્ર છે એમને ફોન પર દર્શન કરાવ્યા કે જો મારા ઘરે આજે ગુરુજી આવ્યા છે અને એમનું નામ પ્રબોધ સ્વામીજી છે. એટલે પછી પ્રબોધ સ્વામીએ દર્શન આપ્યા, અને એ વ્યક્તિ પ્રબોધ સ્વામીને ઓળખતી હતી કે સ્વામીજી હું તો બધાને એક જ વસ્તુ કહું છું કે આ જ ઓરિજિનલ અક્ષરબ્રહ્મ મળ્યા છે આપણને. જ્યાં આ વાત કરીને ત્યાં પ્રબોધ સ્વામીજીનો ફેસ એવા દાસત્વ ભર્યો, કારણ કે બાજુમાં ઊભો હતો. પ્રભુ સ્વામી કે ના 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 ના, અમે તો અક્ષર દાસના દાસ છીએ એમ કે, અમે તો દાસના દાસ છીએ. પણ એ પોતાની જાતને મન બુદ્ધિના હેરણ ઉપર એ દાસત્વને એટલું બધું ભરી દીધું છે, એ સ્વામીજીના દાસત્વમાં ડૂબેલા છે. એટલા માટે એનામાં સહજ એ દાસત્વ છે કે કોઈ એમના સહેજ વખાણ પણ કરે તો એને માન્ય નથી. આપણને કોઈ લીડર તરીકેની પોસ્ટ આપી કે મને પ્રાઇક્શન તરીકે મને એવો ભાવથી બોલાવે તો આપણે રાજી થઈએ. ત્યારે એવો ભાવ ના આવે કે ના હું તો દાસનો દાસ છું. એટલે પ્રબોધ સ્વામીજી નિરંતર આપણી જોડે એ રીતે રહે છે અને એ રીતે વર્તે છે. અને સાથે સાથે એવી બધી એક સમજણથી રકાયા હતા અમે. ક્રાઇસ્ટચર્ચની બાજુમાં નાનકડું ટાઉન છે રકાયા, ત્યાં આપણે એક ભગત છે અક્ષયભાઈ કરીને, અમરીશ ભગત છે. તો એ અક્ષયભાઈના ઘરે પ્રબોધ સ્વામીની પધરામણી હતી.
એટલે પ્રબોધ સ્વામીજી કે અમરીશ છે એટલે પહેલો ફરજ છે 10મો ભાગ કાઢો, અને એમાં કહેવાનું થોડું હોય એમ. જે આ વાત કરી એટલે મેં એવી વાત કરી કે આપણો 10મો ભાગ કરીએ ને કાઢીએ એટલે પ્રબોધ સ્વામી આપણું તંત્ર ચલવે છે. જે આ વાત કરીને પ્રભુ સ્વામી ના ના સાંભળ આપણું તંત્ર સ્વામીજી ચલવે છે અને એને લઈને આપણે છીએ એમ. એ પોતે એવા આટલી જગ્યાએ બેઠા છે એનું જરાય જાણપણું નહીં, તરત જ ના આપણે સ્વામીજીને લઈને છીએ એમ કે એને લઈને આપણે બધાનું તંત્ર ચાલે છે. જે એમનું દાસત્વ છે કે તારે લઈને હું છું, કે તારી આગળ મારું કોઈ અસ્તિત્વ નહીં, તારી આગળ મારું કોઈ વ્યક્તિત્વ નહીં. એ જે હું છું નિમિત્ત માત્રની જે ભાવના છે એ નિરંતર એમના જીવનમાં દર્શન થાય છે કે મારે લઈને કાંઈ નથી થતું, જે કંઈ થાય છે હરિપ્રસાદ સ્વામીજીને લઈને છે. એવા એ દાસત્વથી એવા ભાવથી આપણા બધાની વચ્ચે જીવે છે. આવા બધા પ્રસંગોનું જેમ જેમ મનન ચિંતન કરતા જઈશું એ સાચું સેવન છે, અને એને આપણે જીવનમાં આપણે આત્મસાત કરવું છે. કે આપણા રૂટીન લાઈફમાં બી ધીમે ધીમે આ વાત આપણા જીવનમાં ઘૂંટાય, એના માટે આ પારાયણને આપણે પોતાનું બનાવવું છે. પહેલાં તો મારે બનાવવાનું છે, મારું આ વાત મારી પોતાની બને એમ. એના માટે આપ સૌ પણ પ્રાર્થના કરજો કે ગુરુહરિ એવા સરસ આપણને મળ્યા છે, એ નિરંતર આપણને જાગૃત રાખે છે, નિરંતર આપણને ભગવાનમાં ડૂબેલા રાખે છે, નિરંતર એવી સાચી સમજણ આપે છે. પાર્થભાઈ 2023માં અમે વેલિંગ્ટન હતા, ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન હતો. તો પાર્થભાઈ સારથી પ્રભુ સ્વામીના એમણે વિડીયો કોલ પર દર્શન કરવા હતા. એટલે રાકેશભાઈ પર ફોન કર્યો, એટલે રાકેશભાઈએ ફોન આપ્યો અને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી આજે ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન છે, તો ભગતજી મહારાજ જેવો સંબંધ કરી શકીએ, ભલે ધીમે ધીમે થાય પણ રૂકાવટ ના આવે ને એવું કરજો. એટલે પ્રબોધ સ્વામી છે ને દરેકને સાથે એવો એક મીઠો આનંદ કરતા હોય. હવે પાર્થભાઈની સેવા સારથી તરીકે ગાડી ચલાવવાની, એટલે એમને આન્સર પણ એ રીતે આપ્યો. એટલે પ્રબોધ સ્વામીજીએ કહ્યું ટ્રાફિક ભલે જામ થાય પણ મૂવિંગ રહેવો જોઈએ, બરાબર ને એમ. પાર્થભાઈએ કહ્યું ને કે ભલે ધીમે ધીમે યાત્રા થાય પણ ચાલતી રહેવી જોઈએ એમ, સંબંધ કરી શકીએ. તો પ્રબોધ સ્વામી એમને એ રીતે ભાષામાં કહ્યું એમ કે ટ્રાફિક ભલે થાય પણ મૂવિંગ રહેવો જોઈએ એમ, બરાબર ને. એટલે પાર્થભાઈ ફરી પ્રાર્થના કરી કે સ્વામી ભલે ટ્રાફિક થાય પણ એમાં યુ ટર્ન ના મારીને એવું તો કરી જ આપજો એમ. કે શું કહ્યું એમણે? પછી એમને એવો આન્સર આપ્યો કે ટ્રાફિક ભલે થાય પણ યુ ટર્ન ના વાગે ને એવું કરી આપજો. ત્યારે પ્રબોધ સ્વામીજીએ એક સરસ વાત કરી. પ્રબોધ સ્વામી કે ભગતજી મહારાજ જેવી કસોટી આપણી નથી થવાની, પણ ભગતજી મહારાજ જેવી સમજણ તો આપણે કેળવવી જ પડશે. શું કહ્યું? એમાં પછી એમણે ચલવ્યું નહીં. કે ભગતજી મહારાજ જેવું, જેમ પ્રભુ દર્શન સ્વામીએ કહ્યું ને, ચૂનો કાલાવાની સેવા હવે ગઈ. ભગતજી મહારાજ જેવું અપમાન હવે કોઈ કરનાર નથી આપણું. હમણાં અમારા પ્રાગજી ભગતે, એટલે સહિષ્ણુ સેવક છે ન્યૂઝીલેન્ડમાં, એમનો જન્મદિવસ હતો. એટલે એમણે પ્રભુ સ્વામીના વિડીયો કોલ પર દર્શન કર્યા. પ્રભુ સ્વામીજીને વાત કરી કે પ્રભુ સ્વામી આજે જન્મદિવસ છે પણ શું જ નથી પડતી, શું વાતો કરવી. પ્રભુ સ્વામી એના જેવું ઉત્તમ કોઈ નહીં એમ કે. પછી પ્રભુ સ્વામીએ એમણે પછી વાત કરી કે સ્વામીજી ભગતજી મહારાજનું પુસ્તક વાંચું છું ને અને વિચારું છું તો ખ્યાલ આવે કે આ સાલું આ તો આપણાથી દૂર છે, દિલ્હી દૂર લાગે આપણને. કે એ જે રીતે જીવ્યા છે ને એ જે રીતે કસણીમાં એમણે સહન કર્યું છે, બધી કસોટીમાંથી પસાર થયા છે, તો એ જીવન તરફ નજર કરીએ તો અત્યારે આપણા માટે જીવવું અઘરું છે. એટલે એમણે વાત કરી કે સ્વામી એ જીવન મારા માટે અઘરું લાગે છે. ત્યારે પ્રબોધ સ્વામીજી બહુ સરસ વાત કરી કે સાંભળ એમ કે ભગતજી મહારાજ જેવું જીવ્યા છે ને એ પ્રસંગને વાંચવાના આપણે, પણ ભગતજી મહારાજનું અપમાન કરવું એવું થવાનું નથી. પણ એ અપમાન વખતે ભગતજી મહારાજે શું સમજણ રાખી છે ને એટલું જ આપણે પકડવાનું છે પ્રસંગમાંથી. શું કહ્યું પ્રબોધ સ્વામીજીએ? તો પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે ભગતજી મહારાજ જેવું અપમાન થવાનું નથી, પણ ભગતજી મહારાજે અપમાન વખતે શું સમજણ રાખીને જીવન જીવ્યા એ તો આપણે કેળવવી પડે. એટલી સાધના આપણે કરવાની છે અને એ મન બુદ્ધિને નિરંતરે સમજાવવાનું છે. એ વાત ભગતજી મહારાજને પ્રાગજી ભગતને કરી કે હવે આપણી સાધના બદલાઈ ગઈ છે, મન બુદ્ધિથી આપણે સંબંધ બાંધવાનો છે. કે નાના નાના પ્રસંગો આપણને લાગે નહીં, એના માટે ભગતજી મહારાજના પ્રસંગો, સ્વામીજીના પ્રસંગો, પ્રભુ સ્વામીના જીવનના પ્રસંગો એને આપણા મન બુદ્ધિના હિરણ પર રાખવા પડશે.
હમણાં વચ્ચે અમે પ્રદક્ષિણા કરતા રહ્યા તે યોગી દર્શન સ્વામીએ સરસ એક પ્રસંગ કહ્યો. એ તો ભૂલી ગયા હતા અમે કે અમે જ્યારે પ્રબોધ સ્વામી 98-99 સાલમાં ધર્મભક્તિ પ્રદેશમાં આવતા જોડી અને પ્રસાદમાં, એટલે સારથી તરીકેની સેવા સેવકની હતી. મનીષભાઈ ને લાલુભાઈ સાથે અને બાલુ કાકા બધી જગ્યા હોય. અમે તે જોડીનો દિવસ હતો. તે યોગી દર્શન સ્વામી કે આપણને ખબર છે કે જોડીના દિવસે આપણે ધાતવા ગામમાં કે પ્રભુ સ્વામીને બહુ ગમે તેમ બોલ્યા હતા. એટલે ધાતવા ગામમાં ગયા જોડી માગતા. પછી આમ માગતા માગતા અમે ભગુ કાકાના ઘર પાસે આવ્યા. ત્યાંથી 3-4 ઘર આવ્યા તો એક ભાઈએ બરાબર પ્રભુ સ્વામીને બગડ્યા કે તમે સ્વામિનારાયણ માગ કરો છો ને આમ ને તેમ 10-15 મિનિટ બોલ્યા. હવે હું મનીષ ને લાલુભાઈ બરાબર ઉકળ્યા અંદરથી. સ્વામીની આગળ તો બોલાય નહીં પ્રભુ સ્વામી આગળ પહેલાંને કશું, એટલે એનું સાંભળવાનું. પણ પ્રભુ સ્વામી આમ એક જ તસે એને જોયા કરતા હતા, જાણે પેલો પ્રસાદ આપતો હોય ને ગુણગાન ગાતો એ રીતે. એટલે આ વાત પૂરી થઈ પછી તો નીકળી ગયા, કારણ કે પહેલાંને બોલવું હોય તો બળાસ બધી કાઢી નાખી એમની આગળ. પછી અમે ગાડીમાં બેઠા, ગાડી થોડી આગળ ગઈ, ડુંગરા જવાનું હતું. એટલે મનીષભાઈ કંઈક વાક્ય બોલ્યા. એટલે પ્રભુ સ્વામી કે સાંભળ, સ્વામીજીનું જેવું અપમાન થયું છે ને એવું તો આપણું થયું જ નથી, એટલે આપણે આ વાતને વિચારવાની જ નહીં. પણ એ સ્વામીજીના અપમાનના જે પ્રસંગો પ્રબોધ સ્વામીએ મનના એરમડા કેટલા બધા ગૂંથી દીધા હશે કે કદાચ પેલી વ્યક્તિ કહેતી હશે ને ત્યારે બધા પ્રસંગોનું મનન ચિંતન કર્યું હશે તો આ પ્રસંગ એને 1 સેકન્ડ માટે બી પ્રસંગ જેવો લાગ્યો નહીં. અને એક જ સહજતા કે સ્વામીજીના અપમાન થયું છે એવું તો આપણું 1 સેકન્ડ માટે અપમાન થયું નથી. એટલે આ બધી વાતને આપણે વિચારવાની નહીં. તો એ નિરંતર સ્વામીજીનું એવું સેવન કરીને આપણે બધાની વચ્ચે જીવે છે. તો એ મન બુદ્ધિથી સમજણ એવી દ્રઢ કરવાની છે. એ સાચું સેવન કર્યું છે. ભગતજી મહારાજે જે રીતે જીવન જીવ્યા, ગુણાત્યાન સ્વામી 45 કોડી ના આપીને જે ઠાકર કરીને નીકળ્યા, તો એ વસ્તુ જ્યારે આપણા જીવનમાં એ પ્રસંગ બને ત્યારે એ વસ્તુ થાય ત્યારે માનો કે સાચું મેં સેવન કર્યું છે. એવી સાચી સેવનની રીત પ્રબોધ સ્વામીજીને આપણી પાસે શીખવવી છે ને એ પોતે જીવી રહ્યા છે અને આપણી પાસે એને અપેક્ષા છે. તો એવું સાચું સેવન કરતા થઈએ. સર્વમંગલ સ્વામીજી આપણા ઉપર ખૂબ જ છેલ્લે એક નાનકડી પ્રસંગ કહીને સેવા પૂરી કરું કે અમારા સુશ્રુત સ્વામી છે, એમણે પ્રબોધ સ્વામીજીને કહ્યું કે પ્રબોધ સ્વામીજી આપની સાથે સંબંધ બાંધવામાં મન બુદ્ધિ આડા આવે છે ને એની ઉપેક્ષા કરતા થાવ ને એવું કૃપા કરજો. એટલે પ્રબોધ સ્વામીજીએ પછી વાત કરી કે સાંભળ, એમ કે સ્વામીજી તો પૂર્ણ પુરુષ હતા, પણ આપણે એકલું પૂર્ણ છે એવું નહીં માનવાનું, પોતે એવા સાધક હતા એ પણ માનવાનું. પછી આખી પ્રસંગની વાત કરી કે હરિયાગ યજ્ઞનો પ્રસંગ ખબર છે કે 2 દિવસ સુધી સ્વામી જમ્યા નહોતા. અને સ્વામીને જ્યારે જમવા માટે ગયા તો રસોડું બંધ થઈ ગયું હતું. રસોડું બંધ થઈને 2 કલાક થઈ ગયા તો કશું હતું નહીં. તો 2 દિવસ પછી ગાંઠિયા અને થોડા બુંદી મળી સ્વામીજીને જમવા માટે અને જમતા હતા. અને એક સાધુ આવ્યા અને સ્વામીજીને એટલું બધું અપમાન કર્યું, એટલી બધી ઉપેક્ષા કરી. પણ પ્રબોધ સ્વામી કે સ્વામીજી તો પછી તરત ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા સ્વાધ્યાય ભજન કરવા. પણ સ્વામીજીએ સાધુનો અભાવ ના લીધો. પણ પછી સ્વામીજીએ પ્રબોધ સ્વામી એક સરસ વાત કરી કે વ્યક્તિએ સ્વામીજીની ઉપેક્ષા કરી અને સ્વામીજી એના મન બુદ્ધિની ઉપેક્ષા કરી. એમ આપણે બધાએ પણ પ્રસંગે વ્યક્તિને નહીં જોવાનું, પણ આપણા મન બુદ્ધિની ઉપેક્ષા કરવાની કે પ્રસંગ જે બન્યો છે એ ઊભો કરનાર મહારાજ છે, માટે સામેવાળી વ્યક્તિનો મને જરાય અભાવ ના આવે એ મન બુદ્ધિની ઉપેક્ષા કરી કહેવાય. એમ આવી ધીમે ધીમે મન બુદ્ધિથી સાચી સમજણ કરતા જઈશું ત્યારે આપણે સાચો સેવન કર્યું કહેવાય છે. અને એવું સેવન ગુરુહરિના ચરણે પ્રાર્થના કરીએ કે અમે બધા કરતા થઈએ એવી રૂડો બુદ્ધિઓ આમ સૌ ભૂલકાઓ પર વરસાવો. એ જ આપના ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.